સુરતના પલસાણા બારડોલીમાં ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદ પડતા કેળાના પાકને મોટું નુકસાન થયું છે। 200 થી વધુ એકર જમીનમાં કેળનો પાક નષ્ટ થતા ખેડૂતો વિમાસણમાં મુકાયા। ભર ઉનાળે દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદે આ વખતે ખેડૂતોને રડાવ્યા। બારડોલી, મહુવા અને પલસાણા તાલુકામાં 50 થી વધુ વીઘામાં કેળનો પાક નષ્ટ થઈ ગયો। પોષણક્ષમ ભાવ માટે ખેડૂતોએ મથામણ કરવી પડે છે। બીજી તરફ પાક વીમો વહેલી તકે ચૂકવવામાં આવતો નથી। અત્યારે મારા એક છોડનો ખર્ચો અંદાજિત મારો 85 થી 90 રૂપિયા થયો છે અને અત્યાર પછીનું કામ બધું ખેતરનું ઘણું બધું બાકી પણ છે અને કુદરતી વાવાઝોડાથી મને 80% ઉપર નુકસાન થયું છે। એ નુકસાનના પેટે અમે ગવર્મેન્ટને ઘણીવાર અમે રજૂઆત કરી છે કે ભાઈ કેળના પાક માટે વીમાની અંદર મને રાહત કે કંઈક બી દક્ષિણ ગુજરાત, સુરત, બારડોલી, પલસાણા તાલુકામાં કરી આપો, એ કંઈક ગવર્મેન્ટ તરફથી રાહત મળતી નથી। ટેકાનું પણ કંઈક આયોજન થતું નથી, એનાથી આવી નુકસાની અમારે ભોગવવી પડતી છે। મેં બે એકર જમીનની અંદર કેળ બનાવી છે। હવે એ કેળની અંદર જે ખાતર ખર્ચ, મજૂરી, જંતુનાશક દવાઓ, બિયારણ, આ બધું એટલું બધું મોંઘું છે અને એના પ્રમાણમાં જે ખેડૂતોને ભાવ મળવા જોઈએ જે મળતા નથી, તેને કારણે ખેડૂતોને આર્થિક રીતે ઘણું નુકસાન થાય છે। કેળમાં ઘણું નુકસાન થયું છે। હવે સરકારશ્રીને અમારી વિનંતી છે કે એને માટે કંઈક પ્રયોજન કરવું જોઈએ।